નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બોટાદમાં ખેડૂતો સાથે થયેલા અન્યાયનો સુરતમાં વિરોધ। આમ આદમી પાર્ટીના નેતાઓની પોલીસે કરી અટકાયત। સુરતની સરકારી શાળામાં નોનવેજ પાર્ટી યોજવા મુદ્દે આચાર્ય સસ્પેન્ડ થયા। રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટના કામથી ટ્રાફિક જામ, લાલ દરવાજાથી રિંગ રોડ સુધી વાહન ચાલકો પરેશાન। હજીરા નજીક ટ્રક ચાલકે અડફેટે લેતા ખમણ વેચવા નીકળેલા યુવકનું મોત। પાંડેસરાના શ્રીરામનગરમાં અસામાજિક તત્વોએ વાહનોના કાચ તોડી નાખ્યા। શહેરમાંથી મોબાઈલ ફોન ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી। સમાચાર વિગતે જોઈએ। 12 ઓક્ટોબરને રવિવારના રોજ બોટાદ જિલ્લાના હળદડ ગામે આમ આદમી પાર્ટીની મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો હતો। બોટાદ એપીએમસીમાં કપાસ અને અન્ય જણસમાં કડદો કરી ચલાવાતી લૂંટને લઈને પોલીસ દ્વારા મંજૂરી ન મળતા છતાં બોટાદના હળદડ ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની એક મહાપંચાયત યોજવામાં આવી હતી। આ દરમિયાન ભેગા થયેલા લોકોને પોલીસ ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી બનાવી હતી તેને વિખેરવા માટે આવી હતી। આ સમયે પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું અને લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો ચાલુ કર્યો હતો અને પોલીસની ગાડીમાં પણ નુકસાન થતા તોડફોડ થઈ હતી। ખેડૂતો પર ભાજપ સરકાર દ્વારા કથિત રીતે કરવામાં આવેલા કાળાકેર અને અત્યાચારના વિરોધમાં આજે સોમવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યભરમાં કાળો દિવસ જાહેર કરીને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। જેમાં સુરતમાં વિવિધ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં આપના નેતાઓની પોલીસ દ્વારા ખેંચીને ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી। બોટાદના ખેડૂત આંદોલનને કચડી નાખવાના કથિત પ્રયાસના વિરોધમાં પાટણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પાર્ટીના હોદ્દેદારોએ હાથ પર કાળી પટ્ટી બાંધીને આ દિવસને કાળો દિવસ તરીકે ઉજવ્યો હતો। જે દરમિયાન પાટણ સહિત સુરત તેમજ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવાના અને તેના વિરોધનું દમન કરવાના મુદ્દે ભાજપ વિરોધ જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આમ આદમી પાર્ટીના નેતાઓએ શરૂઆતમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન સરદાર માર્કેટના ગેટ પર કર્યું હતું। જો કે આ સંવેદનશીલ મુદ્દાને ધ્યાનમાં રાખીને અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતના પોલીસ જવાનોનો મોટો કાફલો સરદાર માર્કેટ ખાતે તૈનાત થઈ ગયો હતો। પોલીસની આ મોટી હાજરીને કારણે આપના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શનનું સ્થળ બદલ્યું હતું અને ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલની નજીક છત્રપતિ શિવાજીના સ્મારકની નીચે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં સુરતના આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। તેમણે હાથમાં બેનર લઈને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ખેડૂતોને ન્યાય આપવાની માંગ કરી હતી। આ પ્રદર્શનમાં પાયલ સાકરિયા સહિતના આપના કાર્યકર્તાઓ તેમજ અન્ય મહત્વના કાર્યકર્તાઓ જોડાયા હતા અને તેમણે બોટાદના હળદડ ગામે ખેડૂત મહાપંચાયત દરમિયાન જે ઘટનાઓ બનીને ખાસ કરીને ખેડૂત નેતાઓની અટકાયત અને વિરોધ પ્રદર્શનને દબાવવાના પ્રયાસોની આકરી ટીકા કરી હતી। જગતનો તાત એટલે ખેડૂત। એ ખેડૂતની તમામ વ્યાજબી માંગણીઓ સંતોષવી એ દુનિયાની કોઈ પણ સરકારની જવાબદારી હોય। આવા ખેડૂતના વિરોધમાં ષડયંત્રો કરવા, આવા ખેડૂતોના વિરોધમાં કેસ કરવા, આવા ખેડૂતોને હેરાન કરવા એ સમયાંતરે ભાજપ સરકારની આદત બની ગઈ છે। એના વિરોધમાં અમે ભાજપ સરકારને ચેતવણી આપવા માટે આવ્યા છીએ કે આમ આદમી પાર્ટી ખેડૂતોના અધિકારો માટે લડતી આવી છે અને આવનારા દિવસોમાં પણ લડતી રહેશે। ખેડૂતોના અવાજો માટે અમે ત્યાં ભેગા છીએ અને આવનારા દિવસોમાં પણ આ લડાઈ લડતા રહીશું।
સુરતના ગોડદરા વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓ ક્રમાંક નંબર 342 અને 351માં તંત્રની જાણ કે પરવાનગી વિના ગેટ ટુગેધર કાર્યક્રમ અને નંદનીય નોનવેજ પાર્ટી યોજવા બદલ આચાર્ય પ્રભાકર એલિગ્નેટરને સસ્પેન્ડ કરાયા છે. અગાઉ શિક્ષણ સમિતિએ શાળાના આચાર્ય પ્રભાકરને નોટિસ પાઠવી કૃત્યને ખૂબ જ નિંદનીય ગણાવ્યું હતું અને આ ગંભીર મામલે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ શાળા પર જઈને સ્થળ, સ્ટાફ અને અન્ય શિક્ષકોની તપાસ કરી હતી. ગઈકાલે સરકારી શાળામાં 1987થી 91ના વિદ્યાર્થીઓ માટે ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન ચિકન મટન પીરસવામાં આવ્યું હતું. આ આયોજન સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા કરાયું હતું અને નોન વેજ પીરસવાનો વિડીયો પણ સામે આવ્યો હતો. પરિસરમાં આવેલ માતા સરસ્વતી માતાની પ્રતિમાનું મોં ચૂંદડીથી ઢાંકીને નોનવેજ પીરસવામાં આવ્યું હતું. શાળામાં યોજાયેલી નોનવેજ પાર્ટીના વિવાદમાં સસ્પેન્ડ આચાર્ય પ્રભાકર લૂલો બચાવ કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યનું ગેટ ટુગેધર આયોજિત કરાયું હતું. આચાર્યએ સ્વીકાર્યું હતું કે કાર્યક્રમમાં ચિકન પીરસાવ્યું એ ભૂલ છે, પરંતુ સાથે જ સ્પષ્ટતા પણ કરી હતી. તો બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ ગોડદરા વિસ્તારની સ્કૂલ નંબર 342માં ચિકન પાર્ટી મામલે જણાવ્યું હતું કે સ્કૂલ દ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી વગર પૂર્વ વિદ્યાર્થીઓના ગેટ ટુગેધર કાર્યક્રમના નામે આ કૃત્ય આચરવામાં આવ્યું છે, જે અયોગ્ય છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. આચાર્યના કહેવા મુજબ શાળાના પહેલાના જૂના વિદ્યાર્થીઓ આવ્યા હતા, તેના માટે ગેટ ટુગેધર રાખવામાં આવ્યું હતું. જ્યારે નોનવેજ પીરસવામાં આવ્યું તેમની માહિતી બહાર આવતા જ હોબાળો મચી ગયો હતો અને તેલુગુ સમાજના ધોરણ 7ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપાલ પણ હાજર હતા. સુરત શહેરમાં રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટના કામને કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. લાલ દરવાજાથી લઈને રિંગ રોડ સુધીના વિસ્તારમાં આજરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, જેને કારણે વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. સુરત શહેરમાં રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, જેને કારણે મુખ્ય માર્ગમાં ટ્રાફિક સમસ્યા વધી ગઈ છે. રેલવે સ્ટેશન નજીકના રોડ પર બેરિકેડ્સ લગાવવામાં આવતા રસ્તો સંકુચિત થઈ ગયો છે. પરિણામે લાલ દરવાજાથી લઈને રિંગ રોડ સુધી આશરે 1 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. દરરોજ સવારે અને સાંજે પીક કલાકોમાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના લોકોનું કહેવું છે કે રીડેવલપમેન્ટનું કામ જરૂરી છે, પરંતુ ટ્રાફિક મેનેજમેન્ટ માટે યોગ્ય આયોજન ન હોવાથી રોજબરોજ મુસાફરો ફસાઈ રહ્યા છે, જ્યારે કલાકોની મુસાફરીનો તેઓએ સામનો કરવો પડી રહ્યો છે. નાગરિકો સ્થાનિક તંત્રને વિનંતી કરી રહ્યા છે કે વિકલ્પરૂપ રસ્તા ખોલી ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં આવે. સુરત શહેરના હજીરા વિસ્તારમાં ફરી એકવાર રફતારનો આતંક જોવા મળ્યો છે. અહીં એક બેફામ દોડતા ટ્રક ચાલકે બાઇક ચાલકને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક યુવક બાઇક પર ખમણ વેચીને જઈ રહ્યો હતો. તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે તેને અડફેટે લીધો હતો અને ટક્કર એટલી જોરદાર હતી કે યુવક ટ્રકના ટાયર નીચે આવી ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને ટ્રક ચાલક વિરુદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો અને મૃતક બાઇક ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ કામગીરી શરૂ કરી છે અને હજીરા વિસ્તારમાં બેફામ દોડતા ભારે વાહનોના કારણે અકસ્માતની ઘટનાઓ વધી રહી હોવાથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સુરત શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ અને આતંક યથાવત રહ્યો છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર તોડફોડની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. પાંડેસરામાં આવેલ શ્રીરામનગર ખાતે અસામાજિક તત્વો દ્વારા કૃત્ય કરવામાં આવ્યું હતું અને રાત્રિના સમયે પાર્ક કરવામાં આવેલ 8 થી 10 જેટલા વાહનોના કાચ તોડીને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
અચાનક થયેલી આ તોડફોડથી વાહન ચાલકોને મોટું આર્થિક નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક 112 નંબર પર પોલીસને જાણ કરી હતી અને પીસીઆર વાન તુરંત ઘટનાસ્થળ પર પહોંચ્યું હતું. આ ઘટનાથી રોષે ભરાયેલા સોસાયટીના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા અને સ્થાનિકોએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને તોડફોડ કરનાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને વિસ્તારમાં તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા તત્વોને વહેલી તકે પકડી પાડી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં ઉધના પોલીસને સફળતા મળી છે. સુરત શહેરમાંથી મોબાઈલ ફોન ચોરી કરતા ઇસમોને ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી 279 મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે, જેની કિંમત આશરે 16,79,000 રૂપિયા જેટલી થાય છે. પકડાયેલા 3 આરોપી પૈકી ધીરજ નામનો મુખ્ય આરોપી સુરત એરપોર્ટ ખાતે એર ઇન્ડિયામાં ટેકનિકલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. આરોપીનું મુખ્ય કામ ચોરીના ફોન ખરીદીને તેના સ્પેર પાર્ટ્સ કાઢીને વેચાણ કરવાનું હતું, તેમજ તે અલગ અલગ સોફ્ટવેરની મદદથી મોબાઈલ ફોનના લોક તોડવા અને તેના IMEI નંબર બદલવાનું ગેરકાયદેસર કાર્ય પણ કરતો હતો. હાલ પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી મળી આવેલ 279 મોબાઈલ ફોન કબજે કરવાની સાથે આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.